જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકની ગંભીર બેદરકારી, થેલેસેમિયા પીડિત પાસેથી પણ વસૂલાતા અધધ રૂપિયા. અમરેલી સિવિલ હોસ્પિટલ અને ત્યાં કાર્યરત રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા માનવતાની નેવે મૂકીને ગરીબ દર્દીઓ પાસેથી નાણાં ખંખેરવામાં આવતા હોવાના આક્ષેપ સામે આવે છે. ખાસ કરીને થેલેસેમિયા અને કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારો માટે બ્લડ બેંક જાણે લૂંટ ચલાવવાનું સાધન બની ગયું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. પ્રથમ કિસ્સો થેલેસેમિયા પીડિતો માટે રક્ત મફત હોવા છતાં વસૂલાયા 1000 રૂપિયા. કુકાઓ તાલુકાના તોણી ગામના કિશોરભાઈ મેઘજીભાઈ રાઠોડ તેમના 8 વર્ષના દીકરા માટે લોહી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના દીકરાને થેલેસેમિયાની ગંભીર બીમારી છે, જેના માટે સરકારી નિયમો મુજબ રક્ત મફત આપવામાં આવે છે. જોકે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રક્ત ઉપલબ્ધ ન હોવાનું જણાવી તેમને રેડક્રોસ બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં કિશોરભાઈએ પોતાની સિવિલ હોસ્પિટલની થેલેસેમિયા બુક બતાવી વિનંતી કરી હોવા છતાં તેમની પાસેથી 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. એક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર પાસેથી આટલી મોટી રકમ વસૂલવી એ માનવતાની દ્રષ્ટિએ શરમજનક ઘટના છે. બીજો કિસ્સો રક્ત ન લેવા છતાં પ્રોસેસિંગ ચાર્જના નામે રૂપિયા 300 રૂપિયાની વસૂલાત. બીજી બાજુ બાપુર ગામથી આવેલા અન્ય એક વ્યક્તિના પરિવારમાં કેન્સરની બીમારી હોવાથી તેઓ રક્ત લેવા ગયા હતા. જોકે પાછળથી રક્તની જરૂર ન જણાતા તેમણે બ્લડ કેન્સલ કરવાનું કહેતા રેડક્રોસ બ્લડ બેંક દ્વારા તેમની પાસેથી પણ 300 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જના નામે વસૂલવામાં આવ્યા હતા. આશ્ચર્ય બાબત એ છે કે બ્લડ ડોનર સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કરે છે, છતાં ચાર્જ રેડક્રોસ બ્લડ બેંકમાં વસૂલવામાં આવે છે. મુખ્ય પ્રશ્ન જે આ સમાચાર દ્વારા ઊભા થાય છે, શું સરકારી નિયમો મુજબ થેલેસેમિયા દર્દીઓનું મફત રક્ત અમરેલીમાં માત્ર કાગળ પર જ છે? સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડ બેંક વચ્ચેના વ્યવહારમાં દર્દીઓને કેમ લૂંટવામાં આવે છે? શું સ્થાનિક તંત્ર આ ગંભીર બેદરકારી સામે કોઈ કડક પગલાં લેશે? આવા ગંભીર મુદ્દાઓ પર આરોગ્ય મંત્રી અને સ્થાનિક કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે અને ગરીબ દર્દીઓને ન્યાય મળે તે અત્યંત અનિવાર્ય છે. તમારું નામ? કિશોરભાઈ મેઘજીભાઈ રાઠોડ. હા. ગામ તોરી, જિલ્લો અમરેલી, કુકાવ તાલુકો. અહીંયા 8 વર્ષનો બાબુ છે મારો. થેલેસેમિયા નામનો એને રોગ છે. હું 8 વર્ષથી અમરેલી સિવિલમાં એમની ટ્રીટમેન્ટ સારવાર લઉં છું, બ્લડ ચડાવું છું. આજે અહીંયા અમરેલી સિવિલની અંદર મને બ્લડ ઓ પોઝિટિવ નથી એમ કહેવામાં આવ્યું. પછી એક ભાઈ આવ્યા મારી સાથે અને રેડક્રોસ બ્લડ બેંક છે ત્યાં અમે ગયા એ ભાઈ સાથે. અને એ રેડક્રોસ બ્લડ બેંકવાળા સાહેબે એમ કીધું કે ભાઈ 1000 રૂપિયા થશે ઓ પોઝિટિવનું. પછી એમને મેં મારી થેલેસેમિયાની બુક બતાવી સિવિલની, તો એણે એમ કીધું કે ભાઈ એ અહીંયા કાંઈ નહીં ચાલે, 1000 રૂપિયા આપો તો જ તમને બ્લડ મળશે. પછી મેં મારા બાબાને 1000 રૂપિયા આપી અને બ્લડ લીધો ત્યાંથી, અને અત્યારે બ્લડ ચાલુ છે ચડાવવાનું. તમે કીધું એને કે થેલેસેમિયા છે? હા, મેં એમને થેલેસેમિયા છે એમ કીધું, અને આ બુક પણ એમને થેલેસેમિયાની બતાવી. આ બુક અહીંની છે, અમરેલી સિવિલ હોસ્પિટલની. બરોબર. અને આ ગવર્મેન્ટ બુક છે, અને ગવર્મેન્ટની થકે થેલેસેમિયા, એનેમિયા કે આ બે રોગના દર્દીને બ્લડ ફ્રી આપવામાં આવે છે ગુજરાતને, ભારતની અંદર. પણ છતાંય આ બ્લડ બેંકવાળાએ મારી પાસે અત્યારે 1000 રૂપિયા લીધો અને એક બોટલ બ્લડ આપ્યું. 1000 રૂપિયાની પહોંચ ક્યાં છે તમારી? હા, અત્યારે છે મારી આગળ 1000 રૂપિયાની પહોંચ છે. અને 1000 રૂપિયા લઈને શું કીધું એને? 1000 રૂપિયા લઈને એમ કીધું કે હવે તમે બ્લડ જમા કરાવી જાજો એક બોટલ, ત્યારે તમને 200 રૂપિયા પરત મળશે. 800 રૂપિયા તો તમારે ભરવાના રહેશે. અને આ એમની બુક છે, સિવિલ હોસ્પિટલ અમરેલી. બરાબર છે. પછી અત્યારે બ્લડ મળી ગયું તમને? હા, અત્યારે મને બ્લડ મળી ગયું છે 1000 રૂપિયા આપીને. 1000 રૂપિયા? 1000 રૂપિયા એમને આપ્યો છે. તમે શું હવે આ સરકારને કંઈ કહેવા માંગો છો? હા, સરકારને એ કહેવા માંગુ છું કે સાહેબ, આપણા નિયમ મુજબ જે થેલેસેમિયા નામના રોગના દર્દીઓ છે એમને બ્લડ ફ્રી આપવામાં આવે છે, તો આ બ્લડ બેંકવાળાએ મારી પાસેથી 1000 રૂપિયા લીધો. એ શા માટે લીધો? તમે શું કામ કરો? હું અત્યારે મજૂરી કરું છું. બરાબર. તમે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં ગયા હતા તો શું કીધું? હા, ત્યાં મને એમ કીધું કે અત્યારે ઓ પોઝિટિવ બ્લડ અહીંયા છે નહીં. પછી ના છૂટકે મારા બાબાને બ્લડ ચડાવવાનું હતું, એટલે એક ભાઈ મારી સાથે આવ્યા અને રેડક્રોસ બ્લડ બેંકમાં ગયા. તેણે કીધું કે ઓ પોઝિટિવ બ્લડના 1000 રૂપિયા થશે. પછી મેં એમને વિનંતી કરી કે સાહેબ, હું થેલેસેમિયા નામનો મારા છોકરાને રોગ છે અને હું અહીંયા હર વખતે ચડાવું છું અમરેલી સિવિલમાં. એમને મેં બુક બતાવી, તોય છતાં એમણે એમ કીધું કે ભાઈ 1000 રૂપિયા તો થશે તો જ બ્લડ મળશે. ના છૂટકે મારે બ્લડ લેવું પડ્યું 1000 રૂપિયા દઈને. ઓકે. અત્યારે તમારો છોકરો ક્યાં દાખલ છે? અત્યારે સિવિલ હોસ્પિટલમાં, નવી બિલ્ડિંગ, 3જા માળે. બરાબર. ઓકે. ક્યાં ગામથી આવો છો તમે? બાબાપુર ગામથી. બાબાપુરથી. આ બ્લડ લેવા માટે ક્યાં ગયા હતા? આપણે રેડક્રોસમાં, આપણે સિવિલ રેડક્રોસમાં. ત્યાંથી બ્લડ આપ્યું? નહીં, બ્લડની મારે જરૂરિયાત નહોતી ને એટલા માટે મેં કેન્સલ કરાવ્યું હતું. તો પણ એને મારી પાસેથી 300 રૂપિયા લીધા. કેટલા રૂપિયા ચાર્જ લીધો? 300 રૂપિયા ચાર્જ લીધો. હા, એ મેં વાંધો. આપી દીધા એમને. હા,
શેનો સાથ લીધો એ કઈ જણાવ્યું તમને? એમણે એમ કીધું અમારે જે આ બ્લડ કમ્પ્લીટ કરવાની જે પ્રોસેસ થતી હોય હા. એની અમારે આ બ્લડની ચાર્જ થાય એટલે હોય. બ્લડની બોટલ આપી તમને બ્લડ કેના માટે લેવા ગયા હતા? તોય સાથ લીધો એમનો? હા એમને એમ. બ્લડ કેના માટે લેવા ગયા હતા તમે? કેન્સર છે મારા શાળાને, હા. એના માટે હું બ્લડ અહીંયા લેવા ગયો હતો. એટલે મારે જરૂરિયાત નહોતી એટલે મેં ફરી વાર એમ કીધું મારે જરૂરિયાત નથી એટલે કે તો તમારે 300 રૂપિયા જે અમારી આ પ્રોસેસ થાય બ્લડ કમ્પ્લીટ કરવાની. તમે ડોનર ક્યાં આપ્યા? સિવિલમાં આપ્યા? હા સિવિલમાં આ એક ઉપર જ આપ્યા હતા. વાંધો તમે ડોનર સિવિલમાં આપ્યા અને ચાર્જ રેડ ક્રોસમાં લીધો? હા વાંધો નહીં.